મીરા, હા, આ પૈસા કબાટમાં મૂકી દેજે. કેટલા છે? આ 1.5 લાખ રૂપિયા છે. હું શું કહેતી હતી, હું આમાંથી 10,000 રૂપિયા લઈ લઉં. 10,000 રૂપિયા? શું કામ? શું કરવા તારે? ફરવા જવું છે, આવું છે. બિલકુલ નહીં. હા, ફરવા જવાતું હશે ને સાંભળ, આમાંથી એક નોટ પણ ઓછી ના થવી જોઈએ, સમજી તું? પણ મારે ઘરમાં વસ્તુઓ લાવી છે એટલે કહું છું આ બાપા. પૈસા મારે કોઈને આપવાના છે, એટલા માટે કહું છું કે સાચવીને મૂકી દે. આપવાના થશે ત્યારે મારે દેવા જ પડશે, એમાં નહીં ચાલે. એમ નહીં કહેવાય કે ના ના આમાંથી 10,000 રૂપિયા ફરવા માટે વાપર્યા છે. તો એવું કહી દેજો શોપિંગ કરી હતી. શોપિંગ તો કરી શકીએ ને, એ તો મારી બેઝિક નીડ છે. હું સ્ત્રી છું, મારે કેટલી વસ્તુઓની જરૂર પડે મહિને. હું આમાંથી ચલો ને 8,000 લઈશ. લાવ, પાછા લાવ. તને મૂકવા પણ નથી આપવા. હા, લાવો ને. નહીં લાવો હવે. આ શું બનાવે છે? ચા? પીવી છે? કોના માટે બનાવે છે? ચા કોના માટે બનતી હોય? ઘરના સભ્યો માટે, ભાઈ માટે બનાવું છું. અને તમારે પીવી હોય ને તો ના નહીં પાડું, વધારે જ છે આમ પણ. લુખેશ આખો દિવસ ચા પીધા કરે છે, શરમ નહીં આવતી હોય એને? આદિત્ય, એવું ન બોલો. ચા પીવે એમાં શું થઈ ગયું? એને આદત છે પહેલેથી ચા પીવાની, તો ના થોડી પડાય. હા, દેખાય છે આદત છે એને, અને એની આદતના લીધે થઈને મારી આદત છૂટી ગઈ છે. હા, મને ચા જોઈને નફરત ચડે છે, ગુસ્સો આવે છે. જેવી રીતના એ કપ હાથમાં લઈને પીતો હોય છે. હા, સોસાયટીની બહાર પણ આમ એશો આરામથી પીતો હોય છે. કોઈને તેમ થાય કે આહા શું બંગલાનો માલિક એકલો, વાહ ભાઈ વાહ, આની પાસે તો એટલો રૂપિયો હશે ને કે નિરાતે એવી રીતે ચા પીવે છે, ક્યાં ને કંઈ કરવાની જરૂર જ નથી. એક મિનિટ, ચાને અને બંગલાને શું લેવા દેવા? તો એ જ તો સમજાવવા માંગુ છું. આખો દિવસ ચા ઢૂસિયા કરે એના કરતા કઈ કામ ગોતે તો શું વાંધો છે? પોતે જ છે ને. માથે પડ્યો છે અહીંયા. માથે પડ્યો છે? તમે જ લાવ્યા, તને મોઢા ઉપાડે. મારો સાડો છે, મારો સાડો છે. તો હવે સાચવો. એ બિચારો કહેતો નતો કે મને લઈ જાવે. આપણે મોઢા ઉપાડે લાવ્યા હતા અહીંયા શહેરમાં. હા, મારી જ ભૂલ છે કે એને મેં અહીંયા લાવ્યો. સારું થયું કે માની ગયા. હા, મને ખબર નહોતી ને કે એને અહીંયા લાવીશ. મને એમ હતું કે કામ ધંધો મળી જશે, પણ આ બેકાર માણસ મારી માથે પડશે ને એ નહોતી ખબર. સરસ, ખબર પડી ગઈ ને તો બસ. ફ્રીજમાંથી ફ્રૂટ ક્યાં છે? કાલ જ લાવ્યો હતો. મને શું ખબર, ખાધા હશે કોઈએ. ખાધા હશે એટલે ઓછું નહોતું ફ્રૂટ. હા, આ 2 કિલો ફ્રૂટ હતું. તો જોવા દો મને. હા, ડબલ થઈ ગયું. આવી ગયા પાછા ફ્રૂટ. કોઈએ ખાધા હશે. કોઈએ નહીં. આ તારો ભાઈ ભૂખડ. હા, આખો દિવસ કઈ કામ ધંધો નથી અને બસ ચપર ચપર ખાવા જોઈએ છે, ચા જોઈએ છીએ. આદિ, આટલું બધું ન બોલાય. ફ્રૂટ ખાવા જેવી વસ્તુ છે તો ખાય ને. માણસ આશરાથી અને રોટલાથી જ મોટો હોય છે, પણ તમે તો એ નથી કરતા. પણ હદ બારનો આશરો ના હોય ને કે સામેવાળો માણસ કંટાળી જાય, થાકી જાય. હા, તો જેને પેલા ભૂખ લાગે. લઈને ન અવાય ને પેલા. ભૂલ થઈ ગઈ મારી. દયા ખાવા ગયો હતો, આ જમાઈ તરીકે વટ પાડવા ગયો હતો કે અહીંયા શું કઈ કામ ધંધો નથી તો ચાલ શહેરમાં કામ ધંધો તો મળી જ જશે ને. અરે તારા લાયક કામ તો જરૂર મળી જશે. આવા ફાંકા ફોજદારી કરીને લઈને આવ્યો, પણ મને ખબર નહોતી કે ભાઈ સાહેબને કઈ કામ જ નહીં મળે, સેટ પણ નહીં થાય. તો હવે હું શું કરું બોલો? તું શું કરી શકવાની છે? તો ચૂપ રહ્યો ને, મને શું કામ કહો છો? તને ના કહું તો કોને કહું? તું તારા ભાઈને કંઈક સમજાવ. મારો ભાઈ સાંભળશે ને તો એને દુઃખ લાગશે. થોડું ધીમે બોલજો. દુઃખ લાગવું હોય તો ભલે ને લાગે, એ ખોટું થોડો બોલું છું. આ મારે અત્યારે ફ્રૂટ ખાવું તું છે નહીં તો શું કરવાનું હવે? હજી ઊંચા અવાજે બોલો ને. ઊંચા અવાજે તો બોલું છું. હજી કહેતી હોય તો જોર જોરથી બોલું. તમે તમારું કામ કરો ને આદિ, જાઓ અહીંયાથી. હવે તો જવું જ પડશે ને, એમ પણ કઈ બચ્યું નથી. હા, ચા વહી ના જાય, નહીં તો પાછું એમાં પણ નુકસાન કરાવશો. અહીંયા ઊભી રહીશ ને તો વહી જશે. પાણી પી લો. પીવો ને. પેલા પૈસા મૂકી આવજે કબાટમાં. ચા ઢીંચવાની છે તો આપી દઉં. ગળે નહીં ઉતરે હવે. તો કન્સલ્ટન્સી મળી જશે. હા હા, મળી જશે. શું?
શું ગોતો છો? અરે આ તો વેકેન્સી માટે એક હા, જાહેરાત એટલે આવેલી તો છે ને કહું તો છું કે મળી જશે નોકરી. કોશિશ કરું છું, કદાચ મળી જ જશે. હા, જબરી કોશિશ છે હા. દેખાય છે મને સારી કોશિશ કરો છો. હા, ખાવા પીવામાં ઓછું ધ્યાન આપો ને કોશિશ વધારે કરો ને તો કદાચ મળી જાય. એટલે હું કઈ સમજ્યો નહીં જીજાજી. હા, કેમ? હા, બધું ઉપરથી જાય છે હે. હું એમ સમજાવવા માંગુ છું કે આપણે છે ને આ મહેમાન તરીકે કોઈને ત્યાં ગયા હોય ને તો મહેમાન થઈને થોડા દિવસ રહેવાય. પછી આમ વધારે પડતા રહીએ ને તો મહેમાન ના રહે. હા, હા, મફતનું ખાવા મળે, એ મસ્ત મજાની ચા મળ્યા કરે અને આરામ તો સ્પેશિયલ રૂમમાં મળે જ છે. હા, માણસને જોઈએ શું બીજું તો. સાચી વાત ને? ખોટું હોય તો કયો. આ ફ્રીજમાં ફ્રૂટ પડ્યું હતું, ખવાઈ ગયું? ફ્રૂટ ના તો લેતો આવું. ખાલી થઈ ગયું હોય ને. હા, તમને મતલબમાં એપલ ભાવે, સફરજન, હા, કેળા, એ દાડમ, ચીકુ, કાલે એક તરબૂચ લેતો આવું. પણ મારી વાત તો હા, સાંભળો. બસ આજ શું સાંભળવાની. તમને હાલતા ચાલતા બેઠા બેઠા ખાવા જોતું હોય તો મને તકલીફ થાય કે તમે ભૂખ્યા રહ્યો એ મને જરાય ના ગમે. હા, હા, હું ભૂખ્યો રહું તો ચાલશે. મારે ખાવું હોય ને ત્યારે મને વસ્તુ ના મળે ને એ ચાલશે, પણ તમને મળવી જોઈએ. હા, સાળા સાહેબ, સાચી વાત ને? પણ મેં ફ્રીજમાંથી કંઈ નથી ખાધું. લે તો ઉડી ગયું. એટલે એક ઓગળી સફરજન ગયું. એક સફરજન ખાધું હતું પણ એક સફરજન ખાઈ ગયો તું. હા, જબરું છે. જીજાજી તમે કેવી વાત કરો છો? કેવી વાત એટલે હવે શરમ આવી જોઈએ આ ઘરમાં રહેતા તને. હા, કામ ધંધો કર કઈ. આ શું બોલે છે તું? મસ્તી કરતો હતો સાળો છે ને મારો. આવી મસ્તી હોય? અરે તમે મસ્તી કરતા હતા. તો તમને સાચીને મારે એવું થોડી કહેવાય કે તમે હવે મને ઘરમાં નથી ગમતા. હે, હા, તમને જોઈને મને એમ થશે એક મૂકી દઉં, પણ એવું તો થોડી કહેવાય મારાથી. ન બોલાય ને. મસ્તી. મસ્તીમાં પણ આવું ના બોલાય. આ તારા સાડા છે અને ખાસ કરીને હીરાબાનો ભાઈ છે અને ના ના કઈ નહીં આંટી, એ મસ્તી કરે છે, જવા દો ને હવે. છોડો ને, મસ્તી કરતા હતા ને. હા, છોડો ને, છોડી જ દેવું છે બધું. કેમ? કોઈ પણ વાતને સિરિયસલી લેવાની નહીં. હા, ગમે તે ટોનમાં બોલે પણ આપણે આપણા મનનું જ ધાર્યું કરવાનું ને. હા, શું બોલે છે? તને કહું છું સમજ તો કેમ નથી? એક મિનિટ. હા સર. हाँ सर मैं फ्री हूँ. ठीक है मैं रेडी होके आता हूँ. इंटरव्यू માટે કોલ આવ્યો છે, હું જરાક રેડી થઈ જાઉં. લે ઓહો હો હો હો. હા, ભાઈ સાહેબ ને ઇન્ટરવ્યુ માટે ફોન પણ આવવા લાગ્યા. હે, નોકરી મળી જશે હવે લાગે જ તમને? એને નોકરી મળે કે ના મળે પણ મહેરબાની કરીને તું આવા મેના ટોણા રહેવા દે. તો મહેરબાની કરીને હવે ઘર છોડીને જતું રહેવાય. બુદ્ધિ જેવું છે એનામાં કઈ? હા, આ કેટલા સમયથી આ ઘરમાં રહે છે, માથે પડ્યો છે. આ તો સાળો કહેવાય આને. અચ્છા, માથે પડ્યો છે. ક્યાંય આપણા ઘરનું એટલું બધું ખાઈ જાય છે અને સગા સગાને કામ ન લાગે તો બીજું કોણ લાગે? સગાની રીતે સગા પાસે રહેવાય. હા, સગાને ધૂળ ભેગા ના કરાય. જરાક વિચાર કરો. હા, આમને આમ ખાધા કરશે ને રિયા કરશે તો આપણે ક્યાં જશું? આ ચા ઓછી પીવે છે. હા, નાસ્તો પણ સમયસર જોઈએ અને પાછું સાંજના ટાઈમે પણ નાસ્તો જોઈએ. ભાઈ સાહેબને જમવા તો ભરપેટ જમે જ છે. તો ભલે જમે ને, શું ફરક પડે છે? સ્વીટ બહુ ભાવે એને. જરાક વિચાર કર્યો છે? હા, બહારથી સ્વીટ લઈ આવવા કરે એની બેન એના માટે. હા, પણ તારી પાસે ક્યાં એવો પ્રોબ્લેમ છે રૂપિયાનો કે આટલો બધો ઉકળાટ કરે છે? તો પ્રોબ્લેમ ના હોય તો શું કરવાનું? પ્રોબ્લેમ તો હોય જ ને મને. હા, મને નથી ગમતો એ અહીંયા રહે. ચોખ્ખું કહી દઉં છું. આનો રસ્તો કરો અને કા પછી મીરાને હું જ કહી દઈશ કે તારા ભાઈને છે ને હવે કહી દે કે ભાઈ અહીંયા તને નોકરી નહીં મળે, તું જે કરતો તો એ પહેલા કરવા મળજા. આદિત્ય, વધારે પડતું થાય છે બેટા. હવે તું જ લઈને આવ્યો હતો ને રોનકને અહીંયા. અરે ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ મારી તો. હે, હવે લાવતા લવાઈ ગયો છે. હવે મૂકવા પણ હું જ જઈશ જો મને કહો તો. ના, સામેથી બોલતો નથી ને હમણાં મૂકી આવું. શાંતિ રાખીશ થોડી. એને નોકરી મળી જશે ને એ આપોઆપ એનો રસ્તો ગોતી લેશે. તંબુરો નોકરી મળશે. હે, હા, હું હમણાં કઈ પૈસા રોકું ને ધંધો કરાવરાવું ને તો તૈયાર જ છે. હા, મને છે ને હા પાડી દેવા જ આવ્યો છે આ કે ટળી જવો જોઈએ મારો જીજો. તને તો કેમ સમજાવું ને એ આજ સુધી મને નથી સમજાયું. પણ હું કઈ રોકાણ નહીં કરું, ગાંડો નથી. હા, એક ધંધોય નહીં બતાવું ને નોકરી મારા હાથમાં કોકની હશે ને તો મારી ઇજ્જત જાય ને એવું તો કામ પણ નહીં કરું. હવે તો હું એને નોકરી પણ નહીં અપાવું કોઈ જગ્યાએ. એને મળે છે કે નહીં જોઈ લઈશ, નકર હવે કહી દઈશ કે ભાઈ તું નીકળ જા, ભાગે અહીંયાથી. બસ, પણ
શાંત થા ને થોડો. ફ્રૂટ ખાઈ ગયો ફ્રીજમાંથી બધું. હા, કહે તે- છે એક સફરજન ખાધું. તારા માટે છે ને સફરજન હું લઈને આવીશ હો. પણ બસ હવે શાંતિ રાખ. કાજુ બદામે બતાવજો ક્યાં સંતાડ્યા છે, ભાઈ સાહેબને આપજો. ઇન્ટરવ્યુમાં કામ લાગશે ને.